કેમ રડે છે તું? કઈ તકલીફ છે તને? કંઈ નહીં, આ તો દીકરો તન્મય અને એના છોકરાઓ યાદ આવી જાય. આ તહેવાર છે ને એટલે યાદ આવી જાય, બીજું કંઈ નહીં. આપણે એકનો એક દીકરો અને એમાં એ વિદેશમાં રહે, પછી તહેવાર આવે એટલે યાદ આવી જ જાય ને આપણાને. મને યાદ તો ઘણી આવે છે. તને ખબર છે ઉત્તરાયણના દિવસે આપણે અગાઉના દિવસે તું તલની ચીકી, મમરાના લાડુ બધું બનાવી દેતી. અને એની આગલી રાતે જ આપણે પતંગની કિન્યાઓ બધા બેસી કેવા બાંધતા હતા. અને ઊંધિયાની તૈયારી આગલા દિવસથી કરી દેતા. હા, એ વાત સાચી, પણ એ વિચારીને આપણે દુઃખી શું કરવા થવાનું? આમ તો કઈ દુઃખી થવાની જરૂર નથી. છોકરો છોકરાનું બધા ફોરેન કમાવા જ ગયા છે અને એ સુખી થાય એટલે સારું જ છે ને. હવે આપણે તો આ ખરતું પહોંચી આજ છે અને કાલ નથી. હા, પણ આપણને આ ઉંમરે કંઈક થઈ જાય તો આપણું કોણ? ઉપરવાળો છે ને એ આપણું ધ્યાન રાખશે. એ વાત બરોબર. ત્યાર પછી તો બીજું શું, એક કામ કર, કાલ ઉત્તરાયણ છે, અત્યારે તો ચીકી બનાય અને થોડી પોચી બનાવજે, ખવાય જરા મજા આવે. સારું. બરાબર?